તો સુરતના માંડવીમાં દીપડાએ કર્યો હુમલો, 3 લોકો પર દીપડાએ કર્યો હુમલો, 2 મહિલા અને 1 પુરુષ પર હુમલો. શિકારની શોધમાં આવેલા દીપડાનો હુમલો. તો ખાતરા દેવી પીછણવાડા ગામની સીમની ઘટના છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું છે. તો 3 લોકો પર દીપડાએ હુમલો કર્યો છે, જેમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ. લોકોમાં ડરનો માહોલ છે. ગ્રામજનો છે તે ભયભીત જોવા મળી રહ્યા છે. શિકારની શોધમાં આવેલા દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો. કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. કેતન, જે પ્રકારથી ગ્રામજનોમાં ભયનો માહોલ અને અનેક લોકો બન્યા છે શિકાર, શું વધુ અપડેટ? જી ચોક્કસથી વાત કરું, લુબના તો સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાના માંડવી તાલુકાના જે ખાતરા ડેમને પીછણવાડા ગામની અંદર એક જ દીપડાએ 3 જણ ઉપર હુમલો કરવા પામ્યો છે. ખાસ કરીને જે એક બાદ એકને હુમલો કરતા 3 જણની હાલત નાજુક તથા પ્રાથમિક સારવાર અર્થે માંડવી પીએચસી પર ખસેડ્યા હતા. વધુ સારવાર અર્થે બારડોલી શ્રદ્ધા હોસ્પિટલ ખસેડ્યા. જ્યારે રેન્જ વિભાગના અધિકારીને પૂછતા અવેરનેસના કાર્યક્રમોની બાબતે ચર્ચા કરતા અધિકારી માત્ર એવું કહી રહ્યા છે કે અવેરનેસના કાર્યક્રમો વન વિભાગ કરે છે કે દીપડાથી કઈ રીતે બચવું, પરંતુ આદમખોર દીપડાઓ જ્યાંથી પકડાય છે તે જ વિસ્તારની અંદર છોડાતા લોકોનામાં એક વન વિભાગ પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને આજે એક વૃદ્ધના પગમાં અને એક યુવાનને કાનમાં બચકા ભરી અને તે દીપડાએ જે હાલત ગંભીર કરી છે. અને સમગ્ર ઈજાગ્રસ્તોની જો વાત કરવામાં આવે તો રાકેશભાઈ રવજીભાઈ ચૌધરી રહે માંડવી તાલુકાના પીચવાણ ગામે, વિનુબેન જામનકુમાર અને પાટુબેન ભાજીભાઈ વસાવા ખાતરા દેવીના જે ખાતરા દેવી વિસ્તારની અંદર જે સંસદનો વિસ્તાર છે, સંસદના ઘરથી 20 કિલોમીટરનો વિસ્તાર, છતાં પણ અધિકારીઓ આંખ વિચારણા કરી રહ્યા છે. ચોક્કસપણે બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠાથી યુવતી પર દુષ્કર્મનો મામલો. મુખ્ય આરોપી વિશાલ બેરાની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું, અશ્લીલ વિડીયો બનાવીને આચર્યું હતું દુષ્કર્મ. તો અલગ અલગ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યું ત્યારે આરોપી સગીર હતો અને અન્ય આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ છે. તો બનાસકાંઠામાં દુષ્કર્મનો મામલો, અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યો હતો. સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, શું અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે અલગ અલગ લોકો દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ સાથી વિદ્યાર્થીઓ હોટલમાં લઈ જઈ યુવતીના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવ્યા હતા અને યુવતીને બ્લેકમેલ કરીને વિશાલ બેરા નામના યુવકે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું અને અશ્લીલ વિડીયો વાયરલ